ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે રવિવાર બરોબર એટલે શાંતિનો દિવસ કે ભાઈ ફ્રી છીએ. આજે બધા રોજ બરોબર તમે એટલો મસ્ત સપોર્ટ આપો છો કે જેનાથી મને પણ વધારે મજા આવે છે. રોજ એક નવા ધોરણવાળા છોકરાઓની ડિમાન્ડ હોય. આજે 11મા વાળા કે ભાઈ નવું શુભ શરૂઆત કરવાની છે કે શરૂઆત થઈ તો એ લોકોની ઈચ્છા એવી છે કે ભાઈ એક ચેપ્ટર કે અમે જ્યારે ફ્રી હોય ત્યારે મળીએ. તો આજે આપણે પેલું કાવ્ય લીધું છે બરાબર. 11મા ધોરણમાં પેલું કાવ્ય છે નાવિક વળતો બોલ્યો. હવે નાવિક વળતો બોલ્યો સૌથી પહેલા તો શું છે તો કે ભાઈ આપણે કાવ્યના જે બરોબર શીર્ષક આપેલું છે તે શીર્ષક જ સમજવું છે કે નાવિક વળતો બોલ્યો. તો આ કથા કઈ છે તો કે આ કથા કેવટ પ્રસંગવાળી છે કે રામાયણમાં તમને જ્યારે ખબર છે કે ભાઈ રામ સીતાજી ને ઈ જ્યારે વનમાં ગયા ત્યારે નદી પાર કરવાની છે તો ત્યારે ઈ નદી સરયુ નદી પાર કરવા માટે ઈ શું કરે છે તો કે એક નાવમાં બેસે છે. તો ઈ નાવમાં બેસે છે ત્યારે જે નાવિક છે એ અને રામ લક્ષ્મણ અને સીતાજી છે તો એનો સંવાદ છે એ સામે અહીંયા આપેલો છે બરાબર છે. જો શું કીધું છે નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ. હવે નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ. સ્વામ એટલે સ્વામી. ઈ શું કહે છે કે નાવિક સામે જવાબ આપે છે કે મારા સ્વામી તમે સાંભળો. સાથ સૌ કે નાવે બેસો નહીં બેસારું રામ. તમે બધા મારી નાવમાં બેસો પણ હું છે ઈ રામને નાવમાં બેસાડીશ નહીં. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર. અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી પાષાણ પીટી ના. એને શું કીધું કે ભાઈ મેં એવી વાર્તા સાંભળી છે. આપણને ખબર છે કે અહલ્યા છે ઈ શું હતું તો કે ગૌતમ ઋષિના પત્ની હતા. ઇન્દ્ર વખતે જે શ્રાપ મળ્યો અને પછી ઈ પાષાણ બરોબર પથ્થરમાં થઈ ગયા અને ત્યારે ભગવાન એના ઉપર શું કીધું તું કે હું જ્યારે રામ અવતાર લઈને આવીશ ત્યારે મારો તમને ચરણ અટશે અને ઈ વસ્તુ છે તમે મારા ચરણ સ્પર્શથી પાછા છે ઈ સ્ત્રીમાં રૂપાંતરિત થઈ જાશો. તો એ વસ્તુ કહે છે કે મેં ઈ કથા સાંભળી છે. શું સાંભળી છે તો કે રામના ચરણ સ્પર્શ થવાથી બરોબર પથ્થર પણ છે ઈ સ્ત્રીમાં રૂપાંતર થઈ જાય છે. આજીવિકા મારી અહીં જુઓ મન વિવેક. સ્ત્રી થતા વાર ન લાગે કાષ્ઠ પાષાણ એક. ઈ શું કહે છે કે આ નાવ તો મારી આજીવિકા છે કે જે હું અમારી આજીવિકા કે ભાઈ હું જે હોડી ચલાવું છું એ નાવ મારી પોતાની રોજી રોટી છે. હવે જો તમે એમાં બેસો અને તમારા ચરણ સ્પર્શથી કાષ્ઠ પાષાણ એક એટલે શું કહે છે કે જો પથ્થરમાંથી સ્ત્રી થઈ જતી હોય તો ક્યાંક અમારી નાવ પણ છે એ કાષ્ઠ એટલે લાકડાની બનેલી હોય તો એ લાકડામાંથી સ્ત્રી થઈ જાય બરાબર. તો વસ્તુ કે મારે આગળ શું કરવું બરાબર. એના પછી કીધું છે આજીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છે ઘેર. બે મળીને શું જમે હું સી કરું ત્યાં પેર. એ કે આજીવિકા ઠરે મારી. આજીવિકા મારી છે ઈ વહી જાય બરોબર. ઘરે એક સ્ત્રી છે પછી કે અમે અમારી રોજી રોટી કેવી રીતના પૂરી કરીએ બરોબર. હસી વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેણ સ્ત્રી થાય તે માટે ગંગાજળ લઈને પખાડો હરિના પાય. ઈ શું કહે છે કે જો તમને એવું લાગતું હોય કે ભાઈ ચરણ રેણથી સ્ત્રી થાય છે તો વિશ્વામિત્ર કોણ હતા? રામના ગુરુ હતા. તો એને તરત જ શું કીધું કે ભાઈ તમે ગંગાજળ લઈ આવીને રામના પગ પખારો એટલે ધોવો. હસીને હરી બેઠા હેઠા બેઠા રામ અશરણ શરણ. નાવિકે ગંગાજળ લઈને પખાડ્યા ત્યાં ચરણ બરોબર. અશરણ શરણ એટલે અશરણના શરણ રૂપ એટલે શું કહે છે કે ભાઈ નાવિકને ખબર જ હતી પણ આ એક પ્રકારનો કેવો છે તો કે આ એક પ્રકારનો એવો સંવાદ છે કે નાવિક છે એને બધો ખ્યાલ જ હતો છતાં એ વસ્તુ શું છે કે ભગવાનના પગ ધોવા માટે એ વસ્તુ છે એ શું કરે છે તો કે એ છે એ આ પ્રકારનો સ્વાંગ રચે છે. એટલા માટે અહીંયા આખો કેવટનો પ્રસંગ બતાવેલો છે. હજી એક વખત તમને પાછું રિપીટ કરી દઉં કે કાર્યનો ભાવાર્થ એ પ્રકારનો છે કે એક વખત રામ સીતાજી વિશ્વામિત્ર એ બધા છે એ શું કરે છે તો કે એ બધા છે એ સરયુ નદીના કિનારે જાય છે ત્યારે એને કેવટ પ્રસંગવાળી વાત છે. હોડીમાંથી એને બીજા પાર જવું હોય છે ત્યારે જે નાવિક છે એ નાવિક વાત કરે છે. કઈ વાત કરે છે? અહલ્યાવાળી કે તમારા બરોબર રામને કહે છે કે તમારા ચરણ સ્પર્શથી જો પથ્થર પણ સ્ત્રીમાં પરિણમી જાતું હોય તો આ તો મારી કાષ્ઠ એટલે લાકડાની હોડી છે. મારી આજીવિકાનું સાધન છે. મારું ઘર આના ઉપર નભે છે. જો તમારા ચરણ સ્પર્શથી હોડી છે સ્ત્રીમાં
પરિવર્તિત થઈ જાય તો પછી મારે શું કરવું? એટલે વિશ્વામિત્ર એને ઉપાય બતાવે છે કે તમે છે એ રામના ગંગાજળથી પગ ધોવો. એમના ગંગાજળથી પગ ધોવાથી શું થશે? તો કે ઈ ચરણ રેમ છે એ નીકળી જશે અને પછી તમે રામજીને છે એ તમારી હોડીમાં બેસાડો.